ભચાઉની કંપનીમાં મૃત્યુ પામેલી સગીરાના ખોટા આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવાયા। મૃત્યુના 25 દિવસ બાદ 14 વર્ષની બાળકીની ઉંમર 18 વર્ષની થઈ ગઈ। લેબર કોર્ટે પણ 16.97 લાખનું વળતર મંજૂર કર્યું। ઝારખંડ જઈ પોલીસે ફેર તપાસ કરતા સમગ્ર ભોપાળું બહાર આવ્યું। સમગ્ર ગુજરાતમાં નકલી કૌભાંડ ખૂબ ચાલી રહ્યું છે। હજુ હાલમાં જ નકલી ઈડીની ટીમને ઝડપી લેવાઈ છે। એ પહેલા પણ બોગસ આધારો બનાવી નોકરી મેળવવા સહિતના બનાવો બની ચૂક્યા છે। ત્યારે હવે વર્ષ 2023માં ભચાઉની ખાનગી કંપનીમાં 14 વર્ષની એક બાળકી જે બાળમજૂરી કરી રહી હતી તે દબાઈ જવાના કારણે મૃત્યુ પામી હતી। ત્યારે કંપનીના મેનેજરે બાળકીના ખોટા આધાર કાર્ડ સહિત અન્ય ડોક્યુમેન્ટ ઊભા કરી લેતા 14 વર્ષની બાળકીના મૃત્યુના માત્ર 25 દિવસમાં જ તેની ઉંમર 18 કરી દેવામાં આવી હતી। જે બનાવમાં લેબર કોર્ટ દ્વારા આ જ ખોટા આધારોના આધારે 16.97 લાખનું વળતર પણ મંજૂર કરી દેવામાં આવ્યું હતું। આ ગંભીર બનાવમાં પોલીસે કરેલી ફેર તપાસમાં સમગ્ર કૌભાંડ બહાર આવતા કંપનીના મેનેજર અને મૃતક બાળકીના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। ભચાઉ તાલુકાના લુણવા ગામે નારાયણી કોક પ્રાઇવેટ લિમિટેડ સદગુરુ ફ્યુઇન નામની કંપની આવેલી છે। આ કંપનીમાં 31/10/2023ના રોજ ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી ઝારખંડની માત્ર 14 વર્ષની કાજલ કુમારી ઘનશ્યામભાઈ ભુઈયા પર એકાએક ભઠ્ઠાના પતરાની છત તૂટી પડતા તેની નીચે દબાઈને તેનું મૃત્યુ થયું હતું। કાજલ સાથે કામ કરતી 22 વર્ષીય સુખીબેન અને 23 વર્ષીય નૂર મોહમ્મદ અંસારી ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેણે ત્રણેયને સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા। આ દુર્ઘટનામાં ફેક્ટરી માલિકની બેદરકારી સંદર્ભે મજૂરો રોષભેર ભચાઉ પોલીસ મથકે ઘસી ગયા હતા અને મૃતક કાજલના પિતાએ તે સમયે હોસ્પિટલના રેકર્ડ પર દીકરીની ઉંમર 14 વર્ષ દર્શાવી હતી। પોલીસે બનાવ અંગે અકસ્માત મોતનો રિપોર્ટ તૈયાર કર્યો હતો અને તેમાં અન્ય સહમજૂરોએ પણ કાજલની ઉંમર 14 વર્ષની હોવાનું નિવેદનમાં લખાવ્યું હતું। દુર્ઘટનાના 25મા દિવસે 25/11/2023ના રોજ ફેક્ટરીનો મેનેજર નીરજ છેદીલાલ મારોદિયા પોલીસ સ્ટેશને મરણ જનાર કાજલના આધાર કાર્ડ, શાળા મૂલ્યાંકન પત્ર અને સોગંદનામા સાથે હાજર થયો હતો। દસ્તાવેજમાં જણાવ્યા મુજબ નીરજે દાવો કર્યો હતો કે કાજલની ઉંમર 14 વર્ષ નહીં પરંતુ 18 વર્ષ હતી। આધાર કાર્ડ મુજબ કાજલની જન્મ તારીખ 3/3/2005 હતી। દરમિયાન ભચાઉ પોલીસે કાજલની ઉંમર અંગેના વિરોધાભાસી દાવા અંગે કોઈ જ ખરાઈ કર્યા વગર એક્સિડેન્ટલ રિપોર્ટ મંજૂર કરી દીધો હતો। જે બાદ પોલીસના રિપોર્ટના આધાર પર ગાંધીધામ લેબર કોર્ટમાં કેસ ચાલ્યો હતો। તેમાં મેનેજરે આપેલા પ્રમાણપત્રો રજૂ કરાયા હતા। કોર્ટે કાજલને પુખ્ત વયની ગણીને તેના માતા-પિતાને 16.97 લાખનું વળતર ચૂકવવા હુકમ પણ કર્યો હતો। દરમિયાન ભુજના વિસલ બ્લાર નાકાને મૃતકની ઉંમર અંગે ખેલાયેલા ખેલની વાત આવી હતી અને તેણે ગાંધીધામ SC/ST સેલમાં આ બનાવ અંગે સઘન તપાસ કરવા રજૂઆત કરી હતી। એક પોલીસ કોન્સ્ટેબલને મરણ જનાર કાજલના વતન ઝારખંડમાં રૂબરૂ તપાસ કરવા મોકલવામાં આવ્યો હતો। ઝારખંડની સ્થાનિક પોલીસની મદદ મેળવી તપાસ કરતા નવો ઘટસ્ફોટ થયો છે, જેમાં પોલીસે કરેલી ફેર તપાસમાં બહાર આવ્યું કે મરણ જનાર કાજલે 17/4/2015માં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો ત્યારે તેમાં તેની જન્મ તારીખ 3/3/2009 દર્શાવાઈ હતી। આધાર કાર્ડના આધારે શાળાએ પ્રવેશ આપ્યો હતો। કાજલે આ શાળામાં ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો અને પછી માતા-પિતા સાથે મજૂરી કરવા અભ્યાસ છોડી દીધો હતો। દરમિયાન કંપનીના મેનેજરે જે આધાર કાર્ડ અને શાળા મૂલ્યાંકન પત્ર રજૂ કરેલા તે નકલી હતા। સોગંદનામું પણ ખોટું હતું। હકીકતમાં મૃત્યુ સમયે કાજલની ઉંમર 14 વર્ષ અને 7 માસ હતી, પરંતુ આરોપીઓએ એકમેક સાથે મિલીભગત આચરીને નકલી આધાર કાર્ડ બનાવી તેના જન્મ વર્ષ 2009ના બદલે 2005 દર્શાવ્યું હતું, જેથી પોલીસે ખોટા પ્રમાણપત્રોને સાચા તરીકે રજૂ કરી સરકારી તંત્રોને ગેરમાર્ગે દોરવા બદલ કાજલના પિતા ઘનશ્યામ, માતા કલમતી દેવી અને મેનેજર નીરજ મારોદિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। TV18 ન્યૂઝ ભચાઉ।